અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 31 186 લોકો દારૂ ઢીંચેલા ઝડપાયા। ડ્રગ્સનો એક પણ કેસ નહીં। વર્ષ 2025ને વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટા પ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા, જેમાં અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે વર્ષોથી જાણીતા એવા સીજી રોડ તેમજ સિંધુ ભવન રોડ પર રાતના 10 વાગ્યા બાદ ભારે ભીડ એકઠી થઈ હતી। ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરતા નબીરાઓને તપાસવા માટે એસઓજી સહિતની પોલીસની ટીમ તૈનાત રહી હતી। મોડી રાત્રે એક પછી એક લોકોને ચેક કર્યા હતા, જેમાં સંખ્યાબંધ દારૂ ઢીંચેલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે ચેકિંગ દરમિયાન 186 જેટલા દારૂ પીધેલાને ઝડપ્યા હતા। કાંકરિયા કાર્નિવલમાં 7 દિવસમાં 8 લાખથી વધુ લોકો આવ્યા। અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલ 2025નું 31 ડિસેમ્બરની રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા સાથે રંગેચંગે સમાપન થયું। 25 ડિસેમ્બરથી શરૂ થયેલ આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ અમદાવાદીઓ અને પ્રવાસીઓએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું, જેમાં રવિવારે રેકોર્ડ બ્રેક 2 લાખ લોકો ઉમટી પડ્યા હતા। નવા ડીજીપીની નિમણૂક બાદ આઈપીએસ આઈએએસના પ્રમોશન। ગુજરાત સરકારે બુધવારે મોડી રાત્રે 5 આઈએએસ અને 49 આઈપીએસ 49 આઈએએસના પ્રમોશનના હુકમ કર્યા છે, જેમાં 1996 બેચના 5 આઈએએસને અગ્ર સચિવ કક્ષાએથી અધિક મુખ્ય સચિવ કક્ષાનું પ્રમોશન જાહેર કરાયું છે। આ અધિકારીઓમાં અન્ન અને નાગરિક પુરવઠા સચિવ મોના ખંદાર, નાણાં સચિવ ટી નટરાજન, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને ઉચ્ચ શિક્ષણ સચિવ મુકેશ કુમારનો સમાવેશ થાય છે। આ અધિકારીઓને બઢતી આપવા માટેની સમિતિએ ગયા સપ્તાહે બહાલી આપી દીધી હતી। નવા વર્ષે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે। નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્રશ્ન બેંક। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અનોખી પહેલ છેલ્લા 4 વર્ષથી શરૂ કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવી છે। ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે તે માટે પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવી છે। કાશ્મીર જેવો અદ્ભુત નજારો, ફૂલોએ મંડા મોહ્યા। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ વર્ષે ભારત એક ગાથા થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે। 31 7.710 ગ્રામના એમડીએમએ ડ્રગ્સ સાથે એક ઝડપાયો। 31ના દિવસે ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગાયકવાડ હવેલી પોલીસે એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે મુંબઈના આરોપીને દબોચી પાડ્યો છે। પોલીસે મુંબઈના આરોપી પાસે તપાસ કરતા 7.710 ગ્રામ એમડીએમએ ડ્રગ્સનો જથ્થો મળી આવતા તે પણ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે મુંબઈની કેક શોપના માલિકે આ જથ્થો ગ્રાહકને પહોંચાડવા માટે આરોપીને મોકલ્યો હતો। એમડી ડ્રગ્સના નશા કરતા 10 ગાળો નશો એમડીએમએ ડ્રગ્સના કારણે થતો હોય છે, જેથી તેની ડિમાન્ડ પણ વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। જોકે પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એએમસીએ પેટ ડોગ રજિસ્ટ્રેશનની તારીખ 3 મહિના લંબાવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પણ શહેરમાં પેટ ડોગ ધરાવનારા માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે। 1 જાન્યુઆરી 2025થી ડોગ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું, જોકે એક વર્ષમાં 18,962 જેટલા ડોગના રજિસ્ટ્રેશન થયા છે, જેથી ડોગ રજિસ્ટ્રેશન કરાવવામાં પેટ ડોગના માલિકો નિષ્ક્રિય છે। પોલીસ વિભાગમાં ગ્રાન્ટના અભાવે 1 લાખ પોલીસ કર્મીઓના પગાર મોડા થશે। ગુજરાત પોલીસના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજિત 1 લાખ પોલીસ જવાન અને અધિકારીઓના પગાર બિલો ગ્રાન્ટના અભાવે સમયસર ન બનતા આ મહિને પગાર મોડા થાય તેવી શક્યતાઓ છે। ત્યારે કોંગ્રેસે આ મુદ્દાને લઈ રાજ્યની આર્થિક સ્થિતિને સવાલ ઉઠાવ્યો છે। ગુજરાત એસટીનું ભાડું 3% વધ્યું। ગુજરાત એસટીના ભાડામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે, જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 28 માર્ચ 2025ના રોજ ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો હતો। આમ 9 મહિનામાં બીજી વાર ભાડા વધારો કરવામાં આવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।